ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે મોડું શીખવું પણ ખોટું ન શીખવું. એક કહેવત આપણી બહુ જાણીતી છે. તમને એમ લાગશે કે આ તો સાંભળેલું છે, પણ બહુ અંશે ખોટી છે. પ્રેક્ટિસ મેક્સ વુમન પરફેક્ટ. વાય ઓનલી મેન? આમાં શું ખોટું છે? પ્રેક્ટિસ મેક્સ વુમન પરફેક્ટ. શું ખોટું છે? આ એક તો આપણે કરેક્ટ કરી દીધું કે મેન આવે બોલવા પહેલા જ. રાઈટ. અમારા ફિઝિયોથેરાપીમાં 80% ફિમેલ્સ હોય અને 20% મેલ હોય, એટલે અમારા ક્લિનિકમાં આવો જ રેશિયો છે. મીટિંગ હતી એક, એમાં મેં આવું કીધું કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તો આમાં મેં કીધું કાંઈ રોંગ છે? તો કે વુમન એડ કરો. પછી મેં પૂછ્યું કે હવે કાંઈ રોંગ છે? એ કે હા રોંગ છે, ગ્રામેટિકલ એરર છે. મેં કીધું શું ગ્રામેટિકલ એરર છે? તો કે પ્રેક્ટિસ શબ્દ ખોટો છે, વુમન ઇઝ પરફેક્ટ. એટલે કે આમાં હસબન્ડ હોય એને ખબર જ હોય કે આ ઘરે આવું થતું હોય. બટ ધ રાઇટ ઇડિયમ ઇઝ રાઇટ પ્રેક્ટિસ મેક્સ ધેમ પરફેક્ટ. રાઈટ. એ મેન વિમન કોઈ પણ હોઈ શકે, પણ રાઇટ પ્રેક્ટિસ. હવે બાઉન્સર આવે ને હું દર વખતે આમ શોટ મારું, હજારો વખત પ્રેક્ટિસ કરું, દડો ઉપરથી જ જશે. રાઈટ. બટ રાઇટ પ્રેક્ટિસ એટ રાઇટ ટાઈમ મેક્સ ઇટ ધ પરફેક્ટ વન. લર્નિંગ કર્વના અંદર મેં 4 ફેઝિસ આપ્યા છે. એના અંદર એક હું એક્ઝામ્પલ લઉં, તમે તમારું એક્ઝામ્પલ લાઈફનું કંઈ પણ લઈ શકો. એ સ્ટડી હોઈ શકે, તમારું સેલિંગ હોય, પબ્લિક સ્પીકિંગ હોય, કંઈ પણ આમાંથી કોઈ પણ વસ્તુ હોઈ શકે. હવે ધારો કે હું મહેન્દ્રસિંહ ધોનીને એકવાર સ્ટેજ પર પેલા પરફોર્મ કરતા જોઉં ક્રિકેટના સ્ટેડિયમમાં, અને એ યોર્કર બોલ હોય મસ્ત એકદમ, અને એમાં એ પાછળ પગ કરીને 6 મારે, એવા આપણને ખબર છે શોટનું નામ હેલિકોપ્ટર શોટ. આ શોટ આવ્યો ને એની પહેલા યોર્કર બોલ હોય ને એકદમ, એ પછી વસીમ અકરમ હોય, કટની વોલ્સ હોય, સરને ખબર હશે કે એમાં તમે ખાલી બેટ અડી ગયું ને તો યુ આર અ ગુડ ક્રિકેટર. રાઈટ. એમાં તમે એક રન લઈ લીધો એવા યોર્કર બોલમાં જોરદાર આ બધા બોલરની સામે, તો યુ આર અ બેસ્ટ બેટ્સમેન. અને એમાં 4 જતી રહી તો યુ આર અ લકી પર્સન. બાકી જાય નહીં. એ ક્યાંકથી અડીને જેમ તેમ જતી રહે એમ. પણ ધોની આવ્યા પછી આપણને ખબર પડી કે મલિંગાના એકદમ ફાસ્ટ પેસિંગ બોલની અંદર બી યોર્કરની અંદર 6 જઈ શકે વિથ હેલિકોપ્ટર શોટ. હું બેઠા બેઠા જોતો હતો, મને એમ થયું આવું તો આપણે રમી શકીએ. રાઈટ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ફેઝ. આઈ ડોન્ટ નો ધેટ આઈ ડોન્ટ નો. મને લાગે છે કે મને આવડે છે, બટ મને ખબર જ નથી કે મને નથી આવડતું. રાઈટ. ધીસ ઇઝ, આને આપણે આવું કેવું હોય તો અરોગેન્ટ સ્ટેજ ઓફ લર્નિંગ. રાઈટ. ઘણીવાર આપણે આવું કહેતા, લ્યો આવું ના આવડ્યું, આવું બોલતા ન સમજ પડી. રાઈટ. આટલું સિમ્પલ વસ્તુ તો કરવાનું હતું. ધીસ ઇઝ ધ ફેઝ ઓફ અરોગેન્સ. રાઈટ. આવા અમિતાભ બચ્ચનને આવી એક્ટિંગ કરી આટલી બેકાર, આ ચૂંટણી જીતવા માટે આવું કરવા નતું, જે આપણે ગલ્લા પર બોલતા હોય એવું બધું. અને આને જેનજીની લેંગ્વેજમાં કેવું હોય તો ઇટ્સ અ ડેલુલુ ફેઝ અને બિગ હેડ. રાઈટ. બિગ હેડ ફેઝ. એના અંદર એવું હોય કે જ્યારે આપણને ખબર જ નથી કે વી ડોન્ટ નો. હવે હું આવું બધું મને સમજ પડી એ ક્રિકેટના સ્ટેડિયમની પેલું લીધી આપણે, અને પ્રેક્ટિસ માટે જવાનું ચાલુ કર્યું સવારથી. ફ્રેન્ડને કીધું તું ફાસ્ટ પેસમાં જેટલા મજા આવે ને એટલા યોર્કર જ નાખ, આપણે હવે હેલિકોપ્ટર શોટ શીખી લેવો છે. રાઈટ. પહેલો દડો 10મો 20મો 50મો 100મો. હવે નેક્સ્ટ ફેઝ આવે છે આઈ નો આઈ ડોન્ટ નો. અઘરું છે એવું લાગ્યું. હવે ખબર પડી કે ધોની કરે એટલું સિમ્પલ નથી, તો આમ કરી દે છે ફ્લિક. રાઈટ. પણ એ બહુ મુશ્કેલ છે. મેસી આવી રીતે ગોલ મારી દે આમ કરીને, આમ આપણે બેસીને જોઈને મજા આવે, પણ એ અઘરું છે. એ ક્યારે ખબર પડે કે જ્યારે યુ ગો ઓન ધ ફિલ્ડ. તમે એમ કહો કે સેલિંગ ઇઝી છે, પણ સેલિંગ અઘરું છે, પબ્લિક સ્પીકિંગ અઘરું છે, સ્ટડી અઘરું છે. રાઈટ. ઇન્ટરવ્યુ અઘરું છે. એ ક્યારે કે જ્યારે વેન યુ ફેસ ધેટ ફેઝ. એની માટે જેનજીની ટર્મ છે BFFR, અને ઓરિજિનલ ટર્મ છે રિયાલિટી ચેક. આ મને સવારમાં જઈને ખબર પડી, નથી લાગતું આટલું ઇઝી. રાઈટ. BFFR એટલે BF ફોર રિયલ. રેકોર્ડિંગ છે એટલે આપણે આખો વર્ડ નથી કહેતા, પણ જેન જે આવું બોલે છે BF ફોર રિયલ, કે આવું થોડું હોય એમ. આ સ્ટેજ ઉપર આપણે મોટા ભાગે 3 વસ્તુ થઈ શકે. પહેલું છે કે આઈ ક્વિટ, નોટ માય કપ ઓફ ટી. આપણીથી ન થાય.
રાઈટ. હવે કંઈક નેક્સ્ટ કંઈક બીજું કરીએ, આના કરતાં ઇઝી હતું આપણા માટે બેડમિન્ટન રમીએ, રાઈટ. એટલે એ તમે ચેન્જ કર્યું, આઈ ક્વિટ, કે મારાથી હેલિકોપ્ટર શોટ ન લાગે. સેકન્ડ છે કે આઈ હેવ અ પ્લાન બી, ટ્રાય કરું, થશે તો જોયું જાય છે. બાયોલોજીમાં એડમિશન લીધું છે, નીટની એક્ઝામ આપી છે, ડૉક્ટર બનશું તો બનશું, નહીંતર પપ્પાની હીરાન બિઝનેસ તો છે જ, રાઈટ. દેટ્સ આઈ હેવ અ પ્લાન બી. નહીં વર્ક કરે તો એ હું કરી લઈશ. થર્ડ સ્ટેજ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આઈ ડોન્ટ હેવ એની પ્લાન બી. I will work damn right there for any number of time period or experiences, failures. This is Sachin Tendulkar. This is Nawazuddin Siddiqui. Right? એમાં એને ખ્યાલ આવી ગયો છે કે I know now that I don't know. હવે અહીંથી શીખવાની શરૂઆત છે. એના માટે મેન્ટર્સ મળશે. તમે પોતે પોતાના એક્સપિરિયન્સથી વિડીયો હું શૂટ કરીશ, હું જોઈશ, ધોની સાથે કમ્પેર કરીશ, કોઈ કોચને લઈ આવીશ કે આ જ શોટ મારે શીખવો છે તો હાઉ ડુ આઈ ડુ ઇટ, રાઈટ. અને પ્રેક્ટિસ નહીં છોડીશ, ભલે 5 વર્ષ લાગે, 10 વર્ષ લાગે. દેન આઈ બીકમ અ નેક્સ્ટ સ્ટેજ ઇઝ પ્રો સ્ટેજ. આઈ નો ધેટ આઈ નો. મને હવે ખબર છે કે મને આવડે છે, રાઈટ, કે હવે હું આ કરી શકીશ. મને સ્વિમિંગ પરફેક્ટ આવડી ગયું છે, મારું એન્ડ્યોરન્સ બી સારો છે. સ્વિમિંગ પુલમાં અંદર આઈ કેન સ્વિમ ફોર 3 અવર્સ. તો હું કદાચ દરિયામાં નાખશો ને તો હું તરી જઈશ, રાઈટ. મેં ટ્રેકિંગના 10-10 કલાકના 5-5 દિવસના સતત ટ્રેક કર્યા છે. તો આઈ કેન ક્લાઇમ્બ ધ માઉન્ટેન વોટસો એવર, રાઈટ. આઈ નો ધેટ આઈ નો. હવે મને ખબર છે કે હું આ કરી શકીશ, રાઈટ. આ સ્ટેજ ઉપર અત્યારે વૈભવ સૂર્યવંશી, એને ખબર છે કે સામે ગમે તેવો બોલર હશે ને એ ચેલેન્જીસ, કે ભાઈ બેસ્ટમાં બેસ્ટ બોલર મારી સામે મૂકો એન્ડ આઈ વિલ હિટ ધેમ 6 ઓન ધ ફર્સ્ટ બોલ. બુમરાહ હશે તોય હાલશે, એક પેટ કમિન્સ હશે તોય હાલશે, રાઈટ. તો એ ટાઈમ પર એને ખબર છે. નાવ હી ઇઝ પ્રો. તો આપણે બી આમાંથી બધા જ લોકો આપણા પોતાના ફિલ્ડમાં, આપણા જોનરમાં વી આર ધેર, રાઈટ. વી નો ધેટ વી નો. હવે આ સ્ટેજ ઉપર તમને બધું જ મળી જાય. નેમ મળી જાય, ફેમ મળી જાય, બહુ બધા પૈસા મળી જાય, લોકો તમને એપ્રિશિએટ કરતા હોય, એકોલેટ્સ એન્ડ સ્ટેજ ઉપર બોલાવે ને ઇન્ટરવ્યૂ થતા હોય, બધું જ આવતું હોય, રાઈટ. બીકોઝ કે આઈ નો કે મને મારા પેશન્ટ ફિઝિયોથેરાપીમાં જોવા છે, તો નાવ આઈ એમ કોન્ફિડન્ટ. ધીસ ઇઝ ધ સ્ટેજ ઓફ કોન્ફિડન્ટ ઇન જનરલ ટર્મ, રાઈટ. કે મને ખબર છે કે હવે હું કરી લઈશ, ફોડી લેશું. ધ લાસ્ટ સ્ટેજ ઇઝ, હજી બી અહીંયા સુધી પહોંચ્યા, એ મારો ક્વેશ્ચન છે કે કેવી રીતે પહોંચ્યા ફ્રોમ ધ એરોગેન્ટ સ્ટેજ ટુ ધ સ્ટેજ ઓફ કોન્ફિડન્સ. કેવી રીતે પહોંચ્યા આપણે? લર્નિંગ થ્રુ પ્રેક્ટિસ, રાઈટ પ્રેક્ટિસ, રાઈટ. તો હજી બી જે માણસ પ્રેક્ટિસ ચાલુ રાખશે, યુ કેન ઓબ્ઝર્વ અમિતાભ બચ્ચન, યુ કેન ઓબ્ઝર્વ અરિજીત સિંહ, યુ કેન ઓબ્ઝર્વ ધ લાઈફ ઓફ રોનાલ્ડો. વાય દે સ્ટીલ પ્રેક્ટિસ? It's become when your art becomes adhyatma, right? That is the stage of I don't know that I know. હવે મને ખબર નથી કે મને આવડે છે, રાઈટ. ધેટ ઇઝ ધ સ્ટેજ ઓફ રિફ્લેક્સ. અત્યાર સુધી હું પ્રિપેર્ડ હતો કે મારી સામે આ માણસ આવશે ને તું આમ જ કરીશ. હવે કેવું છે કે ઇટ બીકમ્સ અ રિફ્લેક્સ. તમે જોન્ટી રોડ્સને જોયા હશે કે ઓફ સાઈડમાં શોટ આવ્યો એટલે હી જમ્પ્સ લાઈક અ સ્નાઈપર, રાઈટ, કે ફટાફટ કેચ પકડી જ લેશે. તો ઇટ બીકમ્સ અ રિફ્લેક્સ. ઇટ્સ લાઈક યોર સેકન્ડ સ્કીન. 10,000 લોકોની વચ્ચે બોલવું છે તો કોઈ એવા સ્પીકર હશે કે એને રાતે ઉઠાડીને મૂકી દો ત્યાં, તો હી પરફોર્મ્સ ધ બેસ્ટ વે વિધાઉટ એની પ્રિપેરેશન, રાઈટ. એન્ડ યુ વિલ ફીલ દેટ કે એ બહુ નેચરલી છે એના માટે, બટ ઇટ કમ્સ ફ્રોમ ધ પ્રેક્ટિસ, રાઈટ. એટલે એ સ્ટેજ છે કે આઈ ડોન્ટ નો ધેટ આઈ નો. વિરાટ કોહલીએ કવર ડ્રાઈવ શોટની પ્રેક્ટિસ થાઉઝન્ડ્સ ઓફ ટાઈમ કરી છે. નાવ હી ડોન્ટ નીડ ટુ થિંક કે સામે કોણ બોલર છે, સ્પિન બોલિંગ છે, ફાસ્ટ બોલર છે. હિઝ બોડી નોઝ કે એ સેકન્ડમાં એ બોલ આવ્યો તો કવર ડ્રાઈવ બેસ્ટ શોટ, રાઈટ. દેટ ઇઝ બીકોઝ ઓફ કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ ઇન ધ રાઈટ મેનર, રાઈટ. તો આ સ્ટેજીસ છે કે સ્ટાર્ટ ફ્રોમ ધ આઈ ડોન્ટ નો ધ આઈ ડોન્ટ નો. એ સ્ટેજ ઉપર જ્યારે આપણે હોય ને, જ્યારે અરોગેન્ટ ફેઝમાં, and if it is our own field to earn money, it is a very waste of life, I could say, right. કે એ સ્ટેજ ઉપર આપણે હશું ને કે મને તો બધું આવડે જ છે, યુ એક્સપ્લોર યોર સેલ્ફ. અલગ અલગ વસ્તુથી તમે આગળ 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 જોતા જાઓ અને યોર જર્ની બીકમ્સ ફ્રોમ આર્ટ ટુ આધ્યાત્મ. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ.